જનરેશનની એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે એચઓડી છે તે પણ ગેરહાજર છે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે। હવે આ એન્ટી રેગિંગ સ્કોડના જે નિર્ણય આવશે ત્યારબાદ એનએમસીના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને એ જ કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। નેશનલ મેડિકલ કમિશન, યુજીસી તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે તે સંપૂર્ણપણે લેવાના છે। 13 જુનિયર તબીબો સાથે 6 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। જુનિયર વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરાયાનો આરોપ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં મેડિકલ કોલેજની અંદર રેગિંગની ઘટનાનો વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો સામે આવ્યો। હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અંદર રેગિંગની ઓનલાઈન ફરિયાદ નોંધાઈ। ભાવનગર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 13 જુનિયર તબીબો સાથે 6 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। દર મહિને પૈસાની માંગણી કરાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જુનિયર વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરાયાનો આરોપ છે। જ્યારે એક પગે ઊભા રાખવા અને મુર્ગા બનાવવાની સજા આપતી હોવાની પણ ચર્ચા અત્યારે થઈ રહી છે। ટ્રોમા સેન્ટર બહાર જવા પર પણ પ્રતિબંધ મુકાતો હોવાનો આરોપ છે। જ્યારે એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। રેગિંગ ઘટનામાં જે 2 જુનિયર વિદ્યાર્થીઓ છે તેમને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના જે છે તે સામે આવી છે અને જે બાદ ભાવનગર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ જે છે તે આ મેડિકલ કોલેજની અંદર જે બનેલી ઘટના છે તેને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 3 વર્ષમાં મેડિકલ કોલેજમાં ત્રીજો બનાવ છે। ભૂતકાળમાં પણ રેગિંગના બનાવ બનેલા છે તે ડોક્ટરોને માત્ર ખાલી 2 વર્ષની સજા આપી જતા કરી દેવામાં આવે છે। ત્યારે ગઈકાલે જે બનાવ સામે આવ્યો ભાવનગરની સામે ત્યારથી દુઃખદ છે કે વિદ્યાર્થી પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે ઓર્થોપેડિકના જુનિયર ડોક્ટરો પાસે, તેમજ તેમની પાસે દારૂની બોટલો મંગાવવામાં આવે છે। એ બાબતે અમે આજે અગિનને ઉગ્ર રજૂઆત કરી છે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુ દ્વારા કે તાત્કાલિક આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરો તેમજ વિદ્યાર્થીઓ પર ડીન પોતે પોલીસ ફરિયાદ કરે। જ્યારે ભાવનગરની આ મેડિકલ કોલેજ માટે ભૂતકાળના આપણા મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા મેડિકલ કોલેજ લાવવામાં આવી હોય ત્યારે દુઃખદ બનાવ છે કે આ મેડિકલ કોલેજમાં આવા બનાવો અવારનવાર બનતા રહે। યુવક કોંગ્રેસ તેમજ એનએસયુની એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે એચઓડી છે તે પણ ગેરહાજર છે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે। હાલમાં 2 દિવસ પહેલા અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે કે જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે। એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી। એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્કોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે। તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે। ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે। એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને એચઓડી સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે। હવે આ એન્ટી રેગિંગ સ્કોડના જે નિર્ણય આવશે ત્યારબાદ એનએમસીના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને યુજીસીના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે। ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, યુજીસીને, એનએમસીને મોકલી આપીશું।
સાહેબ આની અંદર આરોગ્ય મંત્રી પણ ગઈકાલ રાત્રે ટ્વીટ જે છે એ કર્યું છે, એને પણ સૂચના ક્યાંક આપી છે. કેવા પ્રકારની કાર્યવાહી છે તેની સૂચના એ છે કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. નેશનલ મેડિકલ કમિશન, યુજીસી તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે તે સંપૂર્ણપણે લેવાના છે. સાહેબ આ ત્રીજી ઘટના છે સાહેબ, હવે આની ગંભીરતા કેવી રહેશે? નિયમ પ્રમાણે સંપૂર્ણ સજા આપવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.